નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે રાજભાષા સામાયિક 2026 સમજો મિત્રો. 2023નો વિડીયો જસ્ટ આપણે આજે થોડો વહેલો અપલોડ કર્યો છે 2023નો. આ 2026 વાળી વાત છે. રાજભાષા સામાયિક 2026માંથી જે શરૂઆતમાં ગુણવંત શાહના જે વિચારો છે એમાં માતૃભાષાનો મહિમા, બરાબર, કારણ કે આપણું રાજભાષા 2026 છે એ આખું માતૃભાષા પર છે. તો મારી ઈચ્છા છે કે કદાચ બની શકે કે આ લોકો માતૃભાષા આધારે કોઈ નિબંધ પૂછી લે, તો એમાંથી ગુણવંત શાહના વિચારો આધારિત જે પ્રકરણ 1 છે એમાંથી આપણે નિબંધ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. તો જોઈએ. મને ખ્યાલ છે આમાં મુદ્દા ન પાડવાના હોય, અમુક મિત્રોની કોમેન્ટ્સ હતી, પણ પીડીએફ એ પ્રકારે બનતી હોય કે એમાં મુદ્દા પડેલા તમને જોવા મળી શકે, બરાબર. તો આપણે આપણું જે રેગ્યુલર પેટર્ન છે એને જ ફોલો કરવાની. હું જસ્ટ અહીંયા તમને શબ્દો આપું છું કે આપણે કેટલું બધું ગહન રીતે લખી શકીએ, બસ આ જ હેતુ છે, બરાબર. ઓકે, ચાલો. જોઈ શકો તમે ધોરણ 10-12ની યાદ આવશે આપણને કે ત્યાં આવા મુદ્દા આપેલા હોય ને એમાંથી આપણે નિબંધો બનાવતા, બરાબર. ચાલો, થોડું વધારે સરળ થાય એટલા માટે તો મુદ્દાઓ છે. હવે આપણે સીધી નિબંધની શરૂઆત કરીએ છીએ. અહીંયા છે, માતૃભાષા એ માત્ર અભિવ્યક્તિનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, અસ્મિતા અને માનવ ચેતનાની જીવાદોરી છે. જાણીતા વિચારક ગુણવંત શાહના મતે ભાષા ત્યારે જ પ્રાણવાન બને છે જ્યારે નવી પેઢી તેને પોતાની માતા જેટલો સહજ અને પ્રગાઢ પ્રેમ આપે. વર્તમાન સમયમાં ગુજરાતમાં અંગ્રેજી માધ્યમ પ્રત્યેનું આંધળું આકર્ષણ વધી રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે. ઝડપભેર અને ખોટું અંગ્રેજી બોલનાર વ્યક્તિને સ્માર્ટ ગણવાની માનસિકતા સમાજમાં ઘર કરી ગઈ છે, જે આપણી ગુલામી માનસિકતાનું પ્રતીક છે. આજે જાહેર સમારંભોમાં મને ગુજરાતી બોલતા ફાવતું નથી એમ કહીને ગર્વ અનુભવવો અને ત્યારબાદ ભૂલોથી ભરેલું ખોટું અંગ્રેજી પ્રવચન આપવું તે પ્રજાના કોલોનિયલ માઇન્ડસેટ એટલે કે ઉપનિવેશવાદી માનસિકતા દર્શાવે છે. શાળાઓમાં કંગાળ અંગ્રેજી દ્વારા શિક્ષણ આપતા શિક્ષકો અજાણતા જ ભાષાનું કચ્ચર ઘાણ વાળી રહ્યા છે. ભાષા ક્યારેય માત્ર વિવેચકોથી નથી જીવતી, તેને જીવંત રાખવા માટે ઉમાશંકર જોશી, નર્મદ, ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી અને કાલેલકર હજુ તમે આમાં ઉમેરી શકો છો, પૂજ્યદાદ, બરાબર, કવિદાદ જેને બરાબર, દુલાભાયા કાગ, તમે આમાં ઉમેરી શકો છો, જેવા સમર્થ સર્જકો અને સજાગ વાચકોની જરૂર પડે છે, બરાબર. યુનિવર્સિટી ઓફ અલાસ્કાના ભાષાવિદ માઇકલ કોશના મતે વિશ્વના હજારો ભાષાઓમાંથી અડધી ભાષાઓ ટૂંક સમયમાં નાશ પામશે. જે ભાષા બાળકોને શીખવવામાં નથી આવતી તે ભાષા ક્યારેય બચી શકતી નથી. સન 2100 સુધીમાં વિશ્વની 80-90% ભાષાઓ લુપ્ત થઈ જશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આંકડાઓ પણ ગુજરાતીમાં લખવા જોઈએ. મારા લાસ્ટ નિબંધમાં મેં અમુક આંકડાઓ ઇંગ્લિશમાં લખ્યા હતા, એ બદલ હું માફી ચાહું છું. જેમાં આપણી કચ્છી બોલી પણ ધીમે ધીમે વિલીન થઈ રહી છે. ભાષા મરવાની સાથે તે પ્રદેશની અસ્મિતા અને જીવન સુગંધ પણ નષ્ટ પામે છે. આનાથી વિપરીત ચીન છે, આ રશિયા લખેલું છે અહીંયા. હા, હું સાઈડમાં લખી આપું છું, રશિયા લખેલું છે. જોડણીમાં ભૂલ હોય તો માફ કરજો, હું સાયન્સનો વિદ્યાર્થી છું, બની શકે. જર્મની, ફ્રાન્સ અને જાપાન જેવા દેશોએ સાબિત કર્યું છે કે માતૃભાષાના માધ્યમથી જ ટેકનોલોજી અને સંશોધનના શિખરો સર કરી શકાય છે. ગુજરાતી ભાષાને આધુનિક કમ્પ્યુટર યુગ સાથે જોડવા માટે તેની લિપિને સરળ કરવી અનિવાર્ય છે. પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં પ્રૂફ વાંચન એટલે કે પ્રૂફ રીડિંગની ગુણવત્તા સુધારવા માટે યુનિવર્સિટી કક્ષાએ અનુસ્નાતક ડિપ્લોમા ઇન પ્રૂફ રીડિંગ DPR જેવા અભ્યાસક્રમો શરૂ કરવા જોઈએ. દૂરદર્શન અને રેડિયો જેવા સમૂહ માધ્યમો પર દર અઠવાડિયે જોડણી હરીફાઈ, શબ્દ ભંડોળ છે, અહીંયા છે, શબ્દ ભંડોળ કસોટી અને ક્વિઝ જેવા વ્યાપારી ધોરણે આકર્ષક કાર્યક્રમો યોજવા જોઈએ. ઉચ્ચ શિક્ષણમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે માતૃભાષાનો અનુબંધ જોડવો જોઈએ, બરાબર. મિત્રો, હું ગેરંટી આપું છું આ નિબંધ અને આવા શબ્દો તમે કદાચ જ કોઈ જગ્યાએ જોયા હશે. આઈ ગેરંટીડ કે લગભગ કોઈ એકેડેમીઝ તમને
ઇન્સ્ટિટ્યૂટ આવા શબ્દો સાથે નિબંધો નહીં આપતું હોય, જે આપણે અહીંયા બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ. બસ આપણી આશા છે સબસ્ક્રાઈબરને થોડા 1000 સુધી પહોંચાડી દો તો તમારો ખૂબ ખૂબ આભાર. ઉપસંહાર જોઈ લઈએ. શિક્ષણમાં પરભાષાનું માધ્યમ ભણતરનો ભાર વધારે છે અને જીવનનો સ્વાદ ઘટાડે છે. ચશ્મા ઉપકારક છે, પરંતુ તે આંખની જગ્યા ન લઈ શકે. તેમ અંગ્રેજી આયા એટલે કે નર્સ, દેખરેખવાળા તરીકે ભલે રહે, પણ તે ક્યારેય જનની એટલે કે માતાનું સ્થાન લઈ શકે નહીં. જો આગામી 50 વર્ષોમાં શાળાઓ અને કોલેજોમાં સંપૂર્ણપણે અંગ્રેજી માધ્યમ બની જશે તો આપણી માતૃભાષા દેવલોક પામશે. ભાષાને જીવંત રાખવા સરકાર, સમાજ અને સર્જકોએ સજાગ થઈ સહિયારા પ્રયાસો કરવા જ પડશે. ચાલો, બરાબર. આજે આ મને અતિ પ્રિય છે એટલે હું એક વખત વચ્ચે લઈ લઉં છું, માફ કરજો, તમારો સમય બગાડું છું. જો અહીંયા આ જે ગુલાબી લાઈન કરું છું તે મને અતિ પ્રિય છે, બરાબર, આ લાઈન. ચાલો આગળ વધીએ. વિભાગ 2 છે, હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંને માટે છે. અહીંયા ખાલી સેકન્ડરી લખ્યું હોય તો એવું ના સમજવું કે હાયર સેકન્ડરી માટે અન્યાય થયો છે. ચાલો આગળ વધીએ. ઔપચારિક પત્ર લેખન છે. શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવા અંગેનો વિનંતી પત્ર છે. તમારે ફોર્મેટ ખાસ જોઈ લેવાનું, બરાબર. બંને તરફના ફોર્મેટ આપણે ખાસ ચેક કરી લઈશું. મારી ભૂલ હોઈ શકે છે, માફ કરજો મને. વિષય છે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત છોડ પૂરા પાડવા બાબત. માનનીય મહોદય, સવિનય જણાવવાનું કે આગામી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમારી શાળા સાધના હાઈસ્કૂલ દ્વારા, જે મેં ઉપર નામ લખ્યું છે એ મુજબ, પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના મેદાનમાં તેમજ આસપાસના વિસ્તારમાં આશરે 200 જેટલા, જો અહીંયા પણ ગુજરાતી વાપરેલું છે, વૃક્ષો વાવવાનો અમારો સંકલ્પ છે. આ ઉમદા કાર્ય માટે આપની નગરપાલિકાની નર્સરીમાંથી વડ, લીમડો, પીપળો અને ગુલમોહર જેવા છાંયડો આપતા વૃક્ષોના છોડ તથા ટ્રી ગાર્ડ સહાય પેટે મળે તેવી વિનંતી છે. ટ્રી ગાર્ડ, વૃક્ષનું ધ્યાન રાખનાર. આપણી સંસ્થાનો સહયોગ અમારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ રક્ષા માટે વધુ પ્રોત્સાહિત કરશે. સકારાત્મક પ્રત્યુત્તરની અપેક્ષા છે. આભાર સહ આપનો વિશ્વાસુ અબ.ક. બરાબર. ચાલો, વધારે ફાકા ફોજદારી કરવાની આમાં કોઈ જરૂર નથી મિત્રો, બરાબર. લિમિટેડ લખો, સચોટ લખો અને છાપ પાડી જાય એવું લખવાનું. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે ચર્ચાપત્ર લેખન અહીંયા છે. પ્રશ્ન છે, સોશિયલ મીડિયાનો વિદ્યાર્થી પર પ્રભાવ દર્શાવતું ચર્ચાપત્ર સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા બાબત. ફોર્મેટ જોઈ લઈએ, બરાબર. જે કાંઈ સમાચારના નામ તમને પસંદ હોય તે તમે અહીંયા લખી શકો છો. વિષય છે, જો વિષય અલગ છે અને પ્રશ્ન જુઓ. સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓ માટે દૂષણ કે સંજીવની. આ મારું શીર્ષક છે એટલે મેં અહીંયા લીધું છે. શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર આપના લોકપ્રિય દૈનિકમાં પ્રગટ કરવા બાબત. મારું કાલનો લેક્ચર તમે જોયો હશે તો એક્ઝેક્ટલી એ જ બેઠું ચર્ચાપત્ર અહીંયા આજે પ્રસ્તાવના છે એ એઝ ઇટ ઇઝ છે, બેઠી. એમાં કોઈ ચેન્જ નથી. લિંક મૂકી છે, ચેક કરી શકો છો. મેં તો એક જ લિંક, હું એવું કહેવા માંગુ છું કે એક જ પ્રકારનું ફોર્મેટ તૈયાર કરો જે બધા જ ચર્ચાપત્રમાં આપી શકાય. કેટલા બધા તમે ફોર્મેટ યાદ રાખશો? એક જ રાખવાનું જે બધાને આપી શકાય. એટલે આદરણીય મહોદય શ્રી, જણાવવાનું કે સમાજમાં ચાલતા પ્રવાહો જાગૃતિના ભાગરૂપે મેં એક ચર્ચાપત્ર તૈયાર કરેલ છે. આ પત્ર સાથે બીડેલ ચર્ચાપત્ર આપના બહોળો વાચક વર્ગ ધરાવતા અને પ્રતિષ્ઠિત દૈનિક પત્રના જો વાચકોના પત્ર અથવા તો વિચાર મંચ, બેમાંથી એક કોલમમાં પ્રગટ કરી આભારી કરશો. જી, બેમાંથી એક જ લેવાનું છે. અગેન ફોર્મેટ આ થોડું આ બાજુ લઈ શકાય, બરાબર. અને ચર્ચાપત્ર શરૂ થાય. ચર્ચાપત્રનું હેડિંગ છે સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓ માટે દૂષણ કે સંજીવની, અને એ જ આપણું શીર્ષક હતું. અહીંયા તમે જોઈ શકો છો, એ જ આપણું અહીંયા શીર્ષક હતું, બરાબર. ચાલો આગળ વધીએ. વર્તમાન સમયમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ, બીજું કંઈ જાણતા હોય તો લખી શકો, જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વિવાદન અને ખાસ કરીને વિદ્યાર્થીઓના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયા છે. સોશિયલ મીડિયાના કેટલાક હકારાત્મક પાસા, જેમ કે તેનાથી શૈક્ષણિક જૂથો બનાવી જ્ઞાન અને માહિતીની ઝડપી આપ-લે કરી શકાય છે. વૈશ્વિક પ્રવાહોથી પડે માહિતગાર રહી શકાય છે અને વિદ્યાર્થીઓ પોતાની સુષુપ્ત કળા કૌશલ્યને ડિજિટલ માધ્યમથી દુનિયા સામે પ્રદર્શિત કરી શકે છે. પરંતુ સિક્કાની બીજી બાજુ અત્યંત ભયાવહ છે. સોશિયલ મીડિયાનું અતિરેક વલણ એટલે કે એડિક્શન, વળગણ એટલે એડિક્શન
વિદ્યાર્થીઓનો અમૂલ્ય શૈક્ષણિક સમય વેડફી નાખે છે. શોર્ટ્સ અને રીલ્સ જોવાની ઘેલી લતે વિદ્યાર્થીઓની એકાગ્રતા, યાદશક્તિ અને ધીરજ ક્ષીણ કરી દીધી છે. આ ઉપરાંત સાયબર બુલિંગ, અશ્લીલતા અને અપ્રમાણિત ખોટી માહિતીના પ્રસારથી કિશોરો નાની ઉંમરે માનસિક તણાવ, એકલતા અને ડિપ્રેશનનો ભોગ બને છે. વર્ચ્યુઅલ એટલે કે આભાસી દુનિયામાં રાચતો આજનો વિદ્યાર્થી વાસ્તવિક કુટુંબ સંબંધો અને રમતગમતના મેદાનથી વિમુખ થઈ રહ્યો છે, જે તેના શારીરિક વિકાસને અવરોધે છે. આ પરિસ્થિતિમાં માતા-પિતા અને શિક્ષકોએ સજાગ રહીને ડિજિટલ ડિટોક્સ અપનાવવું પડશે અને સોશિયલ મીડિયાના મર્યાદિત તેમજ રચનાત્મક ઉપયોગ અંગે વિદ્યાર્થીઓનું યોગ્ય કાઉન્સિલ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. તો મિત્રો, અહીંયા આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ, જે રાજભાષા સામયિક 2026માંથી પ્રેરાઈ અને બનાવેલો છે. બરાબર. પત્રલેખન એટલા માટે વૃક્ષો આધારિત લીધું છે કે આ હમણાં એક ચર્ચાનો વિષય છે હાલમાં. ચાલો હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો અને નવા મિત્રોને આપણી ચેનલ સુધી પહોંચ